જય શ્રી રામ, જય હનુમાનજી મહારાજ. ગૌતમ મજીઠિયા મારું નામ છે. આજે આ વિડીયોના માધ્યમથી બાબા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીને હું ઓપન ચેલેન્જ આપવા માગું છું કે જે 5, 6 અને 7 તારીખના રોજ રાજકોટ આવે છે એની આ બધાની ચેલેન્જ એક્સેપ્ટ કરી છે. તો હું પણ એને એક ચેલેન્જ આપવા માગું છું કે પાલીતાણાની અંદર જે શેત્રુંજય પર્વત આવેલો છે ત્યાં જૈન દેરાસર છે, નીલકંઠ મહાદેવનું મંદિર છે અને દરગાહ પણ છે. તો દરગાહમાં બધાને ઈબાદત કરવાની છૂટ છે. જૈન દેરાસરની અંદર બધાને જૈન દેરાસરમાં બધા લોકો જાય છે. તો નીલકંઠ મહાદેવનું મંદિર ઘણા ટાઈમથી બંધ છે. તો મારી બાબા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીને ઓપન ચેલેન્જ છે કે એ મંદિરના દરવાજા જો 24 કલાક માટે ખોલી દે અને બાબાની ત્યાં પૂજા અર્ચના થવાની ચાલુ થઈ જાય રાબેતા મુજબ, તો હું મીડિયાના માધ્યમથી અને આ વિડીયોના માધ્યમથી 5, 6 અને 7ના રોજ રાજકોટ રેસકોર્સ ગ્રાઉન્ડ સ્થિત એના સ્ટેજ ઉપર આવીને હું એના પગ ધોઈને પીવા માટે તૈયાર છું. તો આ ચેલેન્જને બાબા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીને મારી આ ખુલ્લી ઓપન ચેલેન્જ છે કે એક ફેરી આ મહાદેવનું મંદિર 24 કલાક ચાલુ થઈ જાય એવી મારી નમ્ર વિનંતી છે. આ મારી ચેલેન્જનો સ્વીકાર કરી લે તો હું એના પગ ધોઈને પીશ. અને હનુમાનજી મહારાજ આજ મારો બાપ છે, મારો ઈષ્ટદેવ છે, તો એને હું માનતો બંધ થઈ જાય. આ મારી પાછળ જ છે હનુમાનજી મહારાજ, હું એને માનતો બંધ થઈ જાય અને ધીરેન્દ્ર શાસ્ત્રીના હું પગ ધોઈને તો પીશ, પણ મંદિરની અંદર, મારા ઘરના મંદિરની અંદર હું એનો ફોટો રાખી અને રોજ સવાર બપોર સાંજ એની પૂજા અર્ચના કરતો ચાલુ થઈ જાય. તો હિન્દુ રાષ્ટ્ર અને સનાતન ધર્મની ખાલી વાતું થાય છે. આ એક વખત મારા મહાદેવનું મંદિર ચાલુ કરાવી દે ને તો હું આજીવન ધીરેન્દ્ર શાસ્ત્રીની ગુલામી કરવા માટે તૈયાર છું. જય હિન્દ, જય ભારત ને જય શ્રી રામ.